અત્યારે આપણે આપણા ઉનામાં જે અયોધ્યા બનાવવામાં આવ્યું છે, સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જોવા માટે દર્શન કરવા માટે આવ્યા છે. હું તમને દર્શન કરાવું ત્યારે ચાલો તો આપણે અયોધ્યા મંદિરના દર્શન કરી અને ત્યાં પ્રદર્શન ભગવાનના જે તમામ લીલાઓ ભગવાને કરી અને ગોઠવવામાં આવ્યું છે તે પણ તમને બતાવું. તો અત્યારે આપણે ઉનાની અંદર જે અયોધ્યા બનાવ્યું છે ત્યાં આપણે આવી ગયા છે. હવે આપણે અંદર જઈએ છીએ. તો આ છે મિત્રો પ્રવેશ દ્વાર. આપણે ઉનામાં જે ભગવાન નગરી અયોધ્યા બનાવવામાં આવી છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. ભગવાન શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજીના સુંદર ચિત્રો અહીં દર્શાવવામાં આવી ગયા છે, જેને જોઈને ખરેખર હરેક વ્યક્તિનું મન છે તે આ નગરી તરફ મોહિત થઈ જાય છે. અને આપણા ઉનાને ભગવાન રંગથી એટલું સરસ મજાનું સજાવવામાં આવ્યું છે કે જાણે ઉના આખું આપણું ભગવામય થઈ ગયું છે. અને આ બધું છે તે મિત્રો ભગવાન શ્રી રામની કૃપાથી બધું થાય છે. તો મિત્રો આ રામ સેતુ બંધ છે, ત્યાંથી આપણે પસાર થઈને ભગવાન રામલલાની મૂર્તિ તરફ જઈ રહ્યા છે. ભીડ જામતી જાય છે અને લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે એકાએક. આ જે અયોધ્યામાં મૂર્તિ સ્થાપિત કરી છે ભગવાનની, તે પણ સેમ મૂર્તિ અહીંયા પ્રદર્શનમાં ગોઠવવામાં આવી છે, જેથી કરીને ભક્તગણો અયોધ્યા નગરી જેવો જ લાભ છે તે અત્યારે લઈ શકે. દરેક વસ્તુઓનું ખાસ કાળજી રાખવામાં આવી છે. તમે જુઓ તો રામ સેતુ બંધ ઉપરથી લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓ છે તે આ અયોધ્યા નગરીના લાભ લઈ રહ્યા છે. વૃક્ષોનું પ્રદર્શન પણ અદ્ભુત અને અલૌકિક છે. તમે જુઓ તો અહીં વૃક્ષો લગાડવામાં આવે છે, એમ લાગે કે જ્યારે ચિત્રકૂટમાં આપણે આવી ગયા હોય. આપણને બિલકુલ એમ જ લાગે કે આપણે જ્યારે ચિત્રકૂટમાં કેમ પહોંચી ન ગયા હોય. ત્યાં મિત્રો અત્યારે આપણા ઉનામાં આવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેને જોઈને ખરેખર આપણી સાથે ગદગદ ફૂલી જાય. કારણ કે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આવી તૈયારી કરવી એ ખૂબ વખાણવાને લાયક છે. જી હા મિત્રો, અત્યારે તમે સંપૂર્ણ દર્શન આપણા વ્લોગના માધ્યમથી નિહાળી શકો છો. અહીંયા પર્વત પણ બનાવવામાં આવ્યો છે જોરદાર. મહાકાલેશ્વર મંદિર. એમ લાગે કે આપણે વનમાં જ હોય એવું જ લાગે સેમ ટુ સેમ. આ માતા સીતાનું હરણ કરીને જ્યારે રાવણ લઈ જતો હતો એવા દ્રશ્યો પણ અહીં ગોઠવવામાં આવ્યા છે. સીતા હરણના દ્રશ્યો છે અહીંયા. અને આ છે પક્ષીરાજ, જટાયુ, ગીધ, હરણાઓ છે, ગાયો. ટૂંકમાં ફૂલ એટલે ફૂલ આનંદ આવી રહ્યો છે. ત્યારે મજા આવે છે ફૂલ. કારણ કે આપણા ઉનાની અંદર જ્યારે આવો અયોધ્યા બનાવવામાં આવે ત્યારે ખરેખર ખૂબ એટલે ખૂબ બધાને મજા આવતી હોય છે. અને પબ્લિક પણ ઘણા બધા પ્રદર્શનમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો અહીંયા સબરીના બોર ભગવાન રામ અને લક્ષ્મણજીએ ખાધા હતા એવા દ્રશ્યો પણ બનાવવામાં આવ્યા છે. વૃક્ષો એવી રીતે બનાવવામાં એવું લાગે આપણને કે વૃક્ષો છે એ સજીવન છે. અહીંયા આવશે મિત્રો હનુમાન રામ મિલન.
કે આ સ્થળ ઉપર હનુમાનજી અને રામ ભગવાન મળ્યા હતા. અને ખરેખર લોકો અત્યારે પ્રદર્શનનો આનંદ અને દર્શનનો આનંદ જાણે અયોધ્યા ભગવાન રામ સ્વયંભૂ અત્યારે પધાર્યા હોય એવા દ્રશ્યો સર્જાણા છે. અને રાત્રિનો નજારો ખૂબ એટલે ખૂબ અદ્ભુત હશે અહીંયા લાઇટિંગથી. અને અહીં છે અશોક વાટિકા, જ્યાં માતા સીતા છે તે લંકાની અંદર અશોક વાટિકામાં અશોક નામના વૃક્ષની નીચે બેઠા હતા. અને આ છે આપણું અયોધ્યા રામ મંદિર, જે 500 વર્ષ જૂનું આપણું સપનું હતું એ પૂર્ણ થયું છે. તો આ છે મિત્રો આપણું શ્રી રામ મંદિર, જે 500 વર્ષ જૂનું આપણી તપસ્યા હતી કે રામ મંદિર ક્યારે બને, પણ અત્યારે બની ગયું છે. અને એના પ્રદર્શનમાં આપણા ઉનામાં આવું પ્રદર્શન યોજાણું ખરેખર અદ્ભુત અને અકલ્પનીય પ્રદર્શન છે. અને મિત્રો આ દ્રશ્ય છે જે લક્ષ્મણજી જ્યારે યુદ્ધમાં મૂર્છિત થઈ ગયા હતા ત્યારે ભગવાન શ્રી રામ એને પોતાના ખોળામાં લઈ અને રુદન કરી રહ્યા હતા. અને આ હનુમાનજી જે તે જડીબુટી લઈને આવતા જણાય છે. અને આ છે મિત્રો રેવતાચલ પર્વત, કે અહીંયાથી હનુમાનજી લક્ષ્મણજીને સજીવન કરવા માટે જડીબુટી લઈ ગયા હતા. આ છે રામ રાવણનું યુદ્ધ, જ્યાં ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. જંગલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જાણે આપણને લાગે કે ખરેખર સાચું જ જંગલ છે. વૃક્ષો પણ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેને જોઈને ખરેખર આપણને પણ એવું લાગે કે વૃક્ષો છે તે સાચા જ છે, ખોટા નથી. તો અહીંથી નાનો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. હિમાલયમાંથી જે ગંગા વહેશે એ ગંગા અહીંથી નીકળશે અને સીધા સમુદ્રમાં જશે. કેવટ પ્રસંગ છે કે કેવટે ભગવાનને પોતાની નાવમાં બેસાડી અને માતા સીતા, ભગવાન રામ અને લક્ષ્મણજીને પાર લઈ ગયા હતા. છેલ્લે મિત્રો અત્યારે જ્યારે ભગવાન રામ માતા જાનકીને લઈ અને અયોધ્યામાં ફરીવાર પુનઃ સ્થાપિત થયા અને રામ રાજ્યની સ્થાપનાની શરૂઆત થઈ.